રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તો ફ્લેટ માટે બનાવેલા દસ્તાવેજોમાં 81 ચોરસ મીટર વિસ્તારનો નિર્દેશ કરવામાં આવ્યો છે જો કે મનપા દ્વારા ફ્લેટનો વિસ્તાર માપવામાં આવતાની સાથે જ 77.5 ચોરસ મીટર હોવાનું સામે આવ્યું છે તેમજ હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકોને 3.5 મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો છે આ મુદ્દે સીએજી રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ધારકો દ્વારા આક્ષેપો પણ કરાઈ રહ્યા છે આ બાબત અંગે ફ્લેટ ધારકો હાઉસિંગ બોર્ડ સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા 1164 ફ્લેટ ધારકો સામે ઠગાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે। અમારે અહીંયા પાર્કિંગની સૌથી મોટી પ્રોબ્લેમ છે, પાણીની સૌથી મોટી પ્રોબ્લેમ છે। ઉનાળો આવશે એટલે પાણીની બહુ ખેંચ રહે છે, ટેન્કરોથી આટલા બધાને પાણી પૂરું ના પડે। ઇવન અમારી બ્લોકેજ થઈ ગયેલી જે નળીઓ છે એ જોવા પણ કોઈ આવતું નથી અને આ હાઉસિંગ બોર્ડે ઓફિસ પચાવી દીધી છે જે અમારા લોકો માટે કહેવાય કે કોઈ ગેમ છોકરાઓ માટે કાં તો કોઈ હોલ બનાવી શકાય એ માટેનો હતો એ લોકોએ પચાવી પાડ્યો છે। અમને લોકોને ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ દ્વારા ભયંકર અન્યાય થયો છે કે એ બાંધકામમાં અમને એ લોકોએ દસ્તાવેજમાં 81 સ્ક્વેર મીટર બતાવ્યું છે વાસ્તવમાં પ્રોપર્ટી ટેક્સનું બિલ અને સીએજી રિપોર્ટમાં 77.50 સ્ક્વેર મીટર છે બંને સરકારી સંસ્થાઓ છે સીએજી એટલે ઓથેન્ટિક રિપોર્ટ કહેવાય કેન્દ્ર સરકારનો અને આ નુકસાન અમને ટોટલ 3407.2 સ્ક્વેર મીટર એટલે એની કુલ રકમ 7,49,54,54,000 રૂપિયાનું નુકસાન થયેલ છે।